દોસ્તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા સારા જશો. તો ગાઈસ આપણે છાપરું બનાવવા માટે લાગી ગયા છીએ. છાપરું બની ગયું છે, હવે એની બોર્ડર બનાવવાની છે અને મુસ્કાને બધું સાફ સફાઈ કરીને ચોખ્ખું કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે જે બી ઘોડાની ગંદકી કરી છે બધું એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે અને હવે આપણે એના માટે બોર્ડર બનાવી છે, કેમ કે આજે ઊભી થાંભલી છે અહીંયાથી આગળનો ભાગ જે હતો એ વાંસનો હતો, જેના કારણે ગાઈસ ઘોડાઓએ તોડી નાખ્યો. તો હવે એના માટે મજબૂત આલ્ટરેશન કરવું પડશે દરવાજો માટે, તો જેથી કરીને તે રાતના સમય અંદરની સમયમાં અંદર જ રહે, બહાર ન નીકળે. એ માટે આ પ્રોસેસ જરૂરી છે, કેમ કે તમે જાણતા જ હશો ગાઈસ કે ઘોડાઓને રાખવા ઘણા અઘરા હોય છે. જેવા તેવા વાંસ હોય, બંબુ હોય, બધું તોડી નાખતા હોય છે. તો ગાઈસ જે કોઈ પણ નવા શ્વાસ છે કે નવા ઘોડા પરચેસ કરતા હોય અને જે તેઓ છાપરું બનાવતા હોય ગાઈસ, તો વાંસ બંબુનો ઉપયોગ અટકાવજો, કેમ કે તે એકદમ જ ફેલ આપણો આઈડિયા થઈ જતો હોય છે અને ખર્ચો પણ મોંઘો પડી જતો હોય છે. તમે આ વંજીનો ઉપયોગ કરી શકો છો અને તમે જોઈ શકો છો કોયલ અને સીનુને એ મસ્ત મજાની ચારો ખાઈ રહી છે, રમી રહી છે માટીમાં અને વાડો એકદમ ચોખ્ખો થઈ ગયો છે એટલે વાંધો નથી, છોકરાઓ રમી રહ્યા છે. અને વાત કરીએ આપણે તો નવા સ્વારની, એ જ ભાઈ તમે જે પણ નવા ઘોડા લઈ આવો તો ખાસ કરીને એ વંજીનો ઉપયોગ કરજો અને આનાથી પણ જ્યાદા લાકડા હોય તો એનો પણ ઉપયોગ કરજો, જેથી કરીને ઘોડા હોય કે તોફાની અશ્વ હોય એ તમારા નુકસાન પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભાગ ન લે અને પૈસાનો ખર્ચો માથે ન પડે. અને જોઈ શકો છો અમારા દાનિશને અત્યારે રમી રહ્યો છે વાડામાં, ચોખ્ખું મસ્ત થઈ ગયું છે. મોસ્ટ ઓફ આપણું છાપરું બધું બંધાઈ ગયું છે અને દાનિશ મજા લઈ રહ્યો છે. છાપરું બંધાઈ જવાના કારણે આપણે હવે આમાં ઘોડાને રાખી દઈશું. 2 વંજી બાંધીશ, હજુ નીચે ગેપ ગણી શકાય છે, તો નીચે ગેપ છે એ પણ આપણે પૂરવી પડશે. સાચી વાત ને દાનિશ? તો 2 થઈ ગઈ છે, હવે ત્રીજી વાત કરશું. તો નીચે વાંસ છે નાની પડે છે એટલે આપણે એની જગ્યાએ વંજી જ લગાવીશું. તો આ વાંસ છે, આવું વાંસનો ઉપયોગ ન કરવો જોઈએ ભાઈ, કેમ કે પરભરની અંદર ઘોડાઓ એને તોડી નાખતા હોય છે, તો તમારો ખર્ચો માથે પડે એવું હું નથી ઈચ્છતો. તો ફર્સ્ટ ટાઈમ જ તમે આવી વંજીનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને એકવારની મહેનત ને એકવારનો ખર્ચામાં તમારે ટીકાઉ કામકાજ થઈ જાય અને મસ્ત મજાની એવી વ્યવસ્થા સાથે આપણે ઘોડાઓને રાખીશું. અંદર છાપરું બનાવે છે એના નીચે આપણે થોડી માટી નાખી દીધી છે, રેતી છે, જેથી કરીને એને હળવા ફરવામાં પગમાં કોઈ પણ જગ્યાએ દુખાવો કે સોજો ન રહે અને આરામદાયક વાતાવરણ સર્જાઈ રહે, એ માટે આપણે નીચે માટી પણ બિછાવી દીધી છે. અને તમે જોઈ રહ્યા છો ગાઈસ, એક બેરલ છે એને 2 ટુકડામાં કટિંગ કરી અને અમને 2 વર્ષેરી કે 2 ઘોડીને આપણે ખાવા માટેનું પાત્ર બનાવી દીધું છે. હજુ આપણે એને બનાવવાનું બાકી છે. સાઈડોમાં આપણે એંગલો લગાવી અને આપણે એને મસ્ત ઊભું બનાવી દઈશું, જેથી કરીને ઘોડાઓને ખોરાકનો બગાડ ના કરે. અને મુસ્કાને તમે જોઈ શકો છો વાડો કેવો ચોખ્ખો કરી નાખ્યો છે ગાઈસ. તો હવે હરવા ફરવામાં કે કોઈ પણ પ્રકારની તકલીફ થાય નથી, કે જ્યાં ઘોડા રહેતા હોય, જ્યાં આપણા પશુ રહેતા હોય, જ્યાં પ્રાણીઓ રહેતા હોય ગાઈસ, ત્યાં ચોખ્ખું રાખવું બહુ જ જરૂરી હોય છે, કેમ કે માંદગી એ ગંદકીથી થતી હોય છે અને આંખો છે, જેના કારણે ઘોડાને પશુઓને પણ હેરાનગતિ થતી હોય છે. અને ચોખ્ખું રાખો એના કારણે કોઈ ઝેરી જનાવર પણ આવતું નથી, એટલા માટે હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. અને આપણે અવારનવાર 2-3 દિવસે ચોખ્ખું કરી જ નાખતા હોઈએ છીએ. અને જોઈ શકો છો આપણે છાપરું બનાવીશું ગાઈસ. આ છાપરામાં 10 થી 15 લઈ લે દીકરી. તો ગાઈસ છાપરામાં 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો છે. તો જોઈ શકો છો 12 ફૂટ પહોળાઈ છે અને લંબાઈ છે એની 15 ફૂટ, એટલે વાંધો આવે નથી. અને 2 ઘોડાઓ માટે નોર્મલ મસ્ત જગ્યાએ આ પ્રમાણે સેટ થઈ જતી હોય છે. તો તમે પણ આ પ્રકારે આવી કામગીરી કરી શકો છો. અને જોઈએ હવે ઘોડાઓની શું હાલત છે, શું દશા છે, કેમ કે નવરા ધોરાયા પછી એને આપણે બાંધ્યા છે. તો
તો મસ્ત મજાનો ખોરાક ખાઈ લીધો છે અમે, ઊભા છે. હવે આ બધું બાંધી અને આપણે એને પાણી પીવડાવશું. અને તમે ગાઈસ જ્યારે સાઈડની બોર્ડર બનાવો જો ઓછા ખર્ચામાં પતાવવા માંગતા હોય તો આવી નેટ લગાવી શકો છો, તો જેના કારણે એની હવા પણ આવી શકે છે અને ફળ કે મસ્ત મજાની લાગી રહી છે ગાઈસ. નવરાયા ધોરાયા પછી તેની પણ મસ્ત ચમકી રહી છે. તો ઘોડાઓને ગાઈસ 3-4 દિવસે નવરાવવા અત્યંત જરૂરી હોય છે. અને મેં ઘણા ટાઈમે નવરાવી નથી, એટલે આજે આપણે એને નવરાવવા લઈ ગયા હતા. નવરાવી ધોરાઈને લઈ આવ્યા છીએ અને પછી આ કામગીરીમાં લાગી ગયા છીએ. અને નોકરિયાતવાળા માણસને તમને ખબર જ હોય છે ગાઈસ કે ટાઈમનો ભાવ બહુ જ હોય છે, ટાઈમ ઓછા બનતા હોય છે. એટલે કોઈ વ્યક્તિ આ બધી દેખરેખ રાખી શકતું હોય તો તમારે અશ્વનો પરચેસ કરવો જોઈએ, અશ્વ ખરીદવા જોઈએ. અને ટાઈમ ન મળે એમ હોય તો ગાઈસ ઘોડાઓને રાખવા જોઈએ નહીં. આપણા મોજ માટે કોઈ પશુઓને કે કોઈ પ્રાણીઓને આપણે હેરાન નથી આપીએ, તકલીફ આપીએ એ યોગ્ય હિતાવત નથી. તો જોઈ લેવું જોઈએ જરા. અને આપણે આઠે એટલી મહેનત કરવાની છે ગાઈસ, તમે સમજી શકો છો કે બધું શક્ય નથી હોતું, તો પણ આપણે થોડું ઘણું કામ કાઢીને એડજસ્ટમેન્ટ કરી લેતા હોઈએ છીએ. તો અશ્વની સાથે ગાઈસ ખરેખર ઘણો ટાઈમ આપવો પડતો હોય છે, ત્યારે અશ્વ સારા અને સ્વસ્થ રહેતા હોય છે. હજી બાબતમાં હજુ થોડું પણ લાગે તો એને પણ તકલીફ આપવાને પણ તકલીફ થાય અને આપણને પૈસાનો બરબાદ. તો આપણું કામ 50% પૂરું થઈ ગયું છે. હવે નીચે ચારે બાજુથી આપણે બાંધી દઈશું ગાઈસ, જેથી કરી અને તમને પણ આઈડિયા મળે કે કેવી રીતના શું કરવું જોઈએ. તો વિડીયો હું થોડો સ્પીડમાં દોડાવી રહ્યો છું, તો થોડો તમે પણ જોઈ રહેજો કે કેવી રીતે આપણે કામ કરીએ છીએ, કેવી રીતના છાપરાની બોર્ડર બનાવી રહ્યા છીએ. itu ganti આપણે ખેતરનું કામ કરતા હોય ને તો પણ કેવું થાય આજે તો ખેતરમાં રમ્યા રાખ એ ચારના રમવા પણ ખબર હું બોલ્યા નહીં ઘરમાં તો રળ કરાવો, આ મેલો પેલું મેલો ના મેલો.